હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં. આજે આપણે ભણવાના છે ધોરણ 10 ની અંદર ગણિત, જેના અંદર ગણિતની અંદરના આપણે ચેપ્ટર નંબર 14 જેનું નામ છે સંભાવના અને 14.1 માં દાખલા નંબર 23. આનાથી આગળના 1 થી 22 દાખલા અને ઇન્ટ્રોડક્શન નો વિડિયો અને થિયરી નો વિડિયો મેં તમને અપલોડ કરી દીધો છે, જે તમે જોયો હશે. તો તમને ખ્યાલ હશે કે આ ચેપ્ટર આપણે બોર્ડમાં 14 માર્ક્સમાં જનરલ પૂછાય છે, તો આપણા માટે IMP ચેપ્ટર છે. તો જોઈએ આપણે દાખલો શું કીધું છે. તો કે એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે. તો અહીં સિક્કાને કેટલી વખત ઉછાળવાનો છે? 3 વખત. અને તેના પરિણામ દરેક વખત નોંધવામાં આવે છે. તો દરેક વખતે આપણે એના પરિણામ નોંધીશું. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે, સરખું પરિણામ એટલે કેવું? તો કે 3 સાપ અથવા 3 કાંટા હોય તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા હારે છે. હનીફ ક્યારે રમત જીતશે? તો કે 3 સાપ અને 3 કાંટા હોય તો રમત જીતે, બાકી રમત જીતશે નહીં. તો મેળવવાનું શું છે? તો હનીફ રમત હારે તેની સંભાવના કેટલી? તો હાર ગોતવાની છે. તો હારે ક્યારે? તો કે 3 સાપ અને 3 કાંટા ન હોય એના સિવાય હનીફ રમત હારી જશે. જો એ 3 આવશે તો હનીફ રમત જીતશે. તો આપણે મેળવી લઈએ કે કુલ પરિણામ કેટલા થશે? તો કે કુલ પરિણામ બરાબર. તો તમને એક વસ્તુ શીખવાડેલી કે શું? તો કે સિક્કાની બે બાજુ હોય છે. તો બે બાજુના કુલ પરિણામ મેળવવા હોય તો કેટલી વખત ઉછાળવામાં આવે છે? તો કે બે બાજુ એટલે 2 લખીશું. કેટલી વખત? 3 વખત, એટલે અહીં 2 ની n ઘાત. આવી રીતનું સૂત્ર શીખવાડેલું. તો 2 ની n ઘાત ની જગ્યાએ 2 ની 3 ઘાત, એટલે કેટલા થશે? તો કે કુલ 8 પરિણામ થશે. હવે કુલ પરિણામ આપણે નોંધવાના છે. કયા કયા? તો હવે તો આપણે નોંધી લઈએ. તો કે કેવા પરિણામ હશે? તો અહીં લખીશું. સૌપ્રથમ શું હોઈ શકે? તો કે 3 સાપ હોઈ શકે. તો કે 3 સાપ હોઈ શકે. તો આપણે આવી રીતે લખશું. આગળ શું હોઈ શકે? તો કે 2 સાપ હોઈ શકે અને 1 શું હોઈ શકે? તો કે કાંટો હોઈ શકે. તો કે 2 સાપ અને 1 કાંટો હોઈ શકે. આગળ હવે શું હોઈ શકે? તો કે આ કાંટો ત્રીજા નંબરે આવે તો બીજા નંબરે પણ આવી શકે. એટલે કે એક વખત સાપ, કાંટો અને પાછી સાપ, આવી રીતે હોઈ શકે. અને પછી શું થઈ શકે? તો કે ત્રીજી વખત સાપ છે ઈ ન હોય અને ત્યાં કાંટો આવી શકે. તો કે 2 આવી રીતે આવી શકે. તો આ 4 પરિણામ થશે. આગળ એ જ રીતે શું? તો કે 3 કાંટા હોય એટલે કે 3 વખત t હોય. હવે આમાં શું હોય? તો કે અહીં 2 વખત જો ઉચાળવામાં આવે તો તેલ એટલે કે કાંટો મળે અને 1 વખત સાપ મળે. આવું થઈ શકે. આગળ શું થઈ શકે? તો કે 1 વખત તેલ, 1 વખત હેડ અને 1 વખત તેલ, એટલે કે કાંટો, સાપ અને કાંટો હોઈ શકે. કેટલા પરિણામ થયા? 7. અને હજી એક પરિણામ કેવું હોઈ શકે? તો કે 1 વખત તેલ એટલે કે કાંટો અને 2 વખત સાપ હોઈ શકે. તો આ રીતે આપણે કુલ કેટલા પરિણામ થશે? તો કે કુલ 8 પરિણામ થશે. તો આ કુલ 8 પરિણામ. હવે શું કીધું છે? તો કે હવે હનીફ રમત હારે તેની સંભાવના મેળવવાની છે. ક્યારે હારશે? તો સૌપ્રથમ સમજી લઈએ કે જીતશે ક્યારે? તો કે 3 સાપ અને 3 કાંટા હોય તો કયા કયા પરિણામ? તો કે આ એક પરિણામ અને એક આ બે પરિણામ એવા છે કે એ બે પરિણામ હશે તો રમત જીતી જશે. પરંતુ રમત હારશે ક્યારે? તો કે બાકીના જે પરિણામ વધ્યા એ આવશે તો હનીફ રમત હારી જશે. તો સંભાવના મેળવી લઈએ. તો કે હનીફ રમત હારે તેની સંભાવના. તો આપણે ખ્યાલ છે કે સંભાવનાનું સૂત્ર શું છે? તો કે આપણે સંભાવનાનું સૂત્ર લખી શકીએ. કઈ રીતે? તો કે ટૂંકમાં આવી રીતે આપણે લખીએ છીએ કે શક્ય પરિણામ ના છેદમાં કુલ પરિણામ. તો શક્યના છેદમાં કુલ પરિણામ. તો હવે શક્ય પરિણામ કેટલા થશે? તો કે રમત હારશે ક્યારે હનીફ રમત? તો કે 1 અને 2 પરિણામ સિવાય બાકીના પરિણામમાં તે રમત હારે છે. તો આ 1, આ 2, આ 3, 4, 5 અને આ 6. તો કુલ 6 પરિણામ. શક્ય પરિણામ 6 થશે. કુલ પરિણામ કેટલા છે? 8. તો 6 ના છેદમાં 8. અને કઈ રીતે છેદ ઉડશે? તો કે 3 દુ 6 અને 4 દુ 8, એટલે 3 ના છેદમાં 4. તો હનીફ રમત હારે તેની સંભાવના કેટલી છે? 3 ના છેદમાં 4. તો દાખલા નંબર 23 ની ગણતરી આપણે આવી રીતે કરી શકીએ અને એના પ્રયત્નો આપણે છે જે પરિણામ એ ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. આવી જ રીતે વ્યવસ્થિત રીતે તમે યાદ રાખશો તો તમને યાદ રહી જશે. ચાલો તો જોઈએ હવે આપણે દાખલા નંબર 24. અહીં શું કીધું છે? તો કે પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. પાસાને કેટલી વખત ઉછાળવામાં આવે છે? 2 વખત. હવે 2 પાસાને એક સાથે ઉછાળો કે એક પાસાને 2 વખત ઉછાળો, બંને પરિણામ કેવા આવશે? સરખા.
તો પેલું એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં, અને બીજું ઓછામાં ઓછા એકવાર ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે તેની સંભાવના કેટલી? એટલે કે એક વખત 5 આવે છે એ મેળવવાનું છે, અને એક વખત 5 આવતા નથી. તો જોઈએ અહીં કુલ પરિણામ કેટલા થશે. તો અહીં આપણે એક દાખલો જોઈ ગયા, દાખલા નંબર 22, એની અંદર જે કુલ પરિણામ હતા એ જ પરિણામ હશે અહીંયા. એટલા માટે મેં પેલા લખી નાખ્યા છે કે દાખલો આપણો વિડિયો લાંબો થાય નહીં. પણ કુલ પરિણામ કઈ રીતે મેળવવા તો જોઈએ. પાસો છે તો કે હા, પાસાની બાજુ કેટલી હોય? 6. હવે એના કુલ પરિણામ મેળવવા છે તો પાસાને કેટલી વખત ઉછાળવામાં આવે? 2 વખત. તો 6 ની કેટલી ઘાત કરશું? 2. 6 ની 2 ઘાત એટલે કેટલા થશે? 36. તો અહીં કુલ પરિણામ કેટલા મળે? 36. અને એ 36 પરિણામ અહીં લખેલા છે. કઈ રીતે લખેલા છે સમજાવું તો, પહેલા પાસા ઉપર એક વખત આવે, અથવા પાસો એક જ છે તો પહેલી વખત ઉછાળે 1 આવે, બીજી વખત પણ 1 આવે. એવી રીતે પહેલી વખત 1 આવે, બીજી વખત 2 આવે, પહેલી વખત 1, બીજી વખત 3. એવી જ રીતે આ બધા ઉપર પાસા ઉપર પહેલી વખત 4, બીજી વખત 3. એવી જ રીતે પહેલી વખત 6 અને બીજી વખત પણ 6. તો એવી જ રીતે આ કુલ 36 પરિણામ થાય છે. હવે શું કરવાનું છે તો કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. તો અહીંયા જે લખેલી છે પરિણામો, એ પરિણામમાં 5 હોવા ન જોઈએ. તો જો 1 5 છે તો કે નહીં, અહીં છે નહીં, છે નહીં, નહીં, અહીં છે તો આ 1 જેમાં શું છે તો કે 5 છે, તો આ આપણે લેવાનો નથી. એવી જ રીતે અહીં ઊભી લાઈનમાં જો તો બધામાં 5 હશે. કેમ તો કે પરિણામ જ એવી રીતે આપણે લખીએ છીએ કે 1 2 3 4 5, 1 2 3 4 5 6. તો દરેક આ પરિણામ એવા છે કે જેની અંદર 5 ની હાજરી છે, જે આપણે લેવાના નથી. એના સિવાય જો 5 ની લાઈન 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6, તો એ પરિણામ પણ એવા છે કે જેમાં 5 ની હાજરી છે, પણ આપણે હું તો કે 5 ની હાજરી હોવી જોઈએ નહીં. તો અહીં આ 1 2 3 4 આ એક નીકળી ગયો અને 5. તો કુલ કેટલા પરિણામ નીકળી ગયા તો કે 1 2 3 4 5 6 7 આ ગણી લીધું છે એટલે 8 9 10 અને 11. તો 11 પરિણામ એવા છે કે જેની અંદર 5 આવે. આપણે શું 5 ન આવે તો કુલ 36 માંથી 11 બાદ કરી દો તો કેટલા બચશે તો કે 25. તો અહીં આપણે સૂત્ર લખી નાખીએ. શું તો કે પૃષ્ઠ પર આવી રીતે લખીશું, પૃષ્ઠ પર 5 મળે નહીં તેની સંભાવના બરાબર શું થશે તો કે આપણે સૂત્ર ખબર છે. શું સૂત્ર હશે તો કે તમે તરત કહેશો કે સર શક્ય પરિણામ ના છેદમાં કુલ પરિણામ. તો શક્ય પરિણામ છેદમાં લખીશું કુલ પરિણામ. તો અહીં શક્ય પરિણામની આપણે ગણતરી કરી. શું કરી તો કે આ 11 જે આવ્યા છે એ 11 લેવાના નથી. એના સિવાયના 36 માંથી કેટલા વધે તો કે 36 માંથી 11 બાદ કરો એટલે 25 વધે. તો શક્ય પરિણામ થશે 25. કુલ પરિણામ તો કુલ પરિણામ કેટલા છે 36. તો 25 ના છેદમાં 36. અહીં છેદ ઉડશે નહીં તો આ થઈ જશે આપણી સંભાવનાનો જવાબ. બીજું ઓછામાં ઓછા એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. તો જો આ જેટલા આપણે ગણતરી કરી એમાં એકવાર તો 5 છે જ. 5 એક વખતથી વધારે હોય તો ચાલશે. શું ઓછામાં ઓછું એકવાર એટલે એકવાર તો હોવો જ જોઈએ. પછી એકવારથી વધારે હોય તો પણ ચાલે. તો જો આ બધામાં એક વખત છે અને અહીં 2 વખત, તો આ બધું આપણે ગણતરીમાં લેવાના. કુલ કેટલા થશે તો કે આ 6 અને આ પણ 6, પણ આ એક બંને વખત આવે છે એટલે 11. તો બીજાનો જવાબ આપણે કંઈક આવી રીતે લખીશું. શું કીધું છે કે ઉપરના પૃષ્ઠ પર ઓછામાં ઓછા એકવાર 5 મળે. તો ટૂંકમાં લખીએ આપણે કે પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના. સૂત્ર આપણે એકવાર લખ્યું છે તો બીજી વાર લખશું નહીં. શું આવશે શક્ય પરિણામ તો કેટલા મળે આપણે 11. તો 11 ના છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ આપણી પાસે કેટલા છે 36. તો 11 ના છેદમાં 36. તો અહીં શું થશે તો કે પૃષ્ઠ પર 5 મળે નહીં તેની સંભાવના 25 ના છેદમાં 36 અને 5 મળે તેની સંભાવના 11 ના છેદમાં 36. તો અહીં દાખલા નંબર 24. તો આ સંભાવના ચેપ્ટરની અંદર આપણે દાખલા નંબર 24 સુધી ભણીશું કે જેની અંદરના સંપૂર્ણ આઈએમપી દાખલાઓ બધા જ સ્વાધ્યાયના આપણે દાખલા ભણી ચૂક્યા છે. અને એક વિડિયો એવો પણ છે કે જેની અંદર સંપૂર્ણ થિયરી અને ઇન્ટ્રોડક્શન અને આના લગતા સૂત્રો કે જે 1 માર્ક્સમાં તમને પૂછી શકાય એ તમામ મેં કરાવેલા છે. તો આશા રાખું છું કે આ ચેપ્ટરની અંદર દરેક વસ્તુ તમને સંપૂર્ણ રીતે સમજાણી હશે.